ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજી મેળો યોજાયો। વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, અરજદારોને મળ્યું માર્ગદર્શન। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા પ્રેમ સુખ ડેલુના માર્ગદર્શન અને સૂચનાથી અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડી નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી તથા લીંબડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, લીંબડી શહેરના વેપારીઓ, નગરજનો, બેંકના અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા। આ અરજી મેળવવામાં ખાસ કરીને વ્યાજ વટાવ તથા વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશને પ્રાથમિકતા આપવામાં આવી હતી। મેળા દરમિયાન જૂની અરજીઓના નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ અંદાજે 8 જેટલા અરજદારોની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી। ખાસ કરી વ્યાજ વટાવ સંબંધિત પ્રશ્નોને ગંભીરતાથી લઈ જરૂરી હોય ત્યાં ગુનો દાખલ કરવા તેમજ આગળની કાનૂની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે બેંકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોને લોન તથા નાણાકીય વ્યવસ્થાપન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી હતી કે તેઓ વ્યાજખોરોના ચક્રમાં ન ફસાય અને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો સીધો પોલીસ કચેરીનો સંપર્ક કરે। સાથે જ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકો સહભાગી બને તેવી પણ અપીલ કરવામાં આવી હતી। આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી નિલેશભાઈ સાહેબ અને માનનીય એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના આગેવાની હેઠળ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર વ્યાજ વટાવનું જે દૂષણ છે એના વિરુદ્ધમાં કોઈ લોકોને જો ફરિયાદ હોય તો એમને સાંભળવા માટે થઈને ખાસ કરીને એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। સાથે સાથે અન્ય કોઈ અરજદારોને એમનું રૂટીન જીવનમાં કોઈ અરજીઓ હોય, કોઈ એમનો કોઈ પ્રશ્નો હોય, એનો નિકાલ થયો ના હોય અથવા તો એમનો નિકાલ બાબતે એમને કોઈ પ્રશ્ન હોય તો એના માટે થઈને અરજી મેળાનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું હતું। કુલ આજના દિવસે 8 જેટલા અરજદારોને અહીંયા સાંભળવામાં આવેલા છે અને આ અરજદારોમાંથી વ્યાજ વટાવનો પણ જેને પણ પ્રશ્ન છે એમને જે છે ગુનો દાખલ કરવાથી લઈ અને બીજી જે પણ ઘટતી કાર્યવાહી છે એના માટે થઈને આગળ તજવીજ કરવામાં આવેલી છે અને બીજા જે પણ અરજદારો છે એને પણ આગળ આ જ રીતે એમના પ્રશ્નો નિકાલ માટે થઈને જે યોગ્ય કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવનાર છે। સાથે સાથે બેંકના જે પણ અધિકારીઓ છે, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, એ પણ અમારી સાથે અહીંયા હાજર રહેલા છે અને લોન લેવા બાબતે એમની જે પણ એક જાહેર જનતામાં જે ગેરસમજ હોય છે એમના બાબતે એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે અને કેટલી સરળતાથી એ લોકો મુદ્રા લોનથી લઈ અને અલગ અલગ બીજી જે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની સુવિધાઓ છે એમના બાબતે લોકોને માહિતગાર કરવામાં આવેલા છે। તો ફરી એક વખત આ જે એક ડ્રાઈવ ચાલુ છે એના અનુસંધાને લોકોને એક વિનંતી છે કે આવા વ્યાજના વિષચક્રમાં જો ક્યાંય પણ આપ ફસાયેલા હોય અથવા આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય એ લોકો સીધો અમારો સંપર્ક કરી શકે છે। નીચલા સ્તરે જો પણ એમનો પ્રશ્ન સાંભળવામાં ક્યાંક ચૂક રહી જતી હોય તો સીધો અમારો સંપર્ક કરી અને આ જે દૂષણ છે એનાથી અમે એને મદદ કરી શકીએ, એના માટે થઈને પોતે અમારી મદદ લઈ શકે છે।